જો મિત્રો કપાસમાં રૂ ફાટવાનું ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો। આ જો રૂ ફાટી ગયું છે ને અમુક કેરા છે ને સુકાઈ ગયા છે। જુઓ વરસાદના લીધે અંદર રૂ પણ કાળું થઈ ગયું છે। જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે કપાસની અંદર આવી ગયા છીએ। હું તમને કપાસ બતાવું, એમાં હવે રૂ ફાટવાની શરૂઆત થઈ ગઈ છે। એટલે હું તમને બતાવું કે હવે રૂ કેટલા દિવસની અંદર વેણે એવું થશે, એ બધું હું તમને આ વિડીયોની અંદર બતાવીશ। જો મિત્રો, આ કપાસ છે, વાવાઝોડાની અંદર પડી ગયો તો જો શરૂઆત થઈ ગઈ છે રૂની, તમે જોઈ શકો છો। આ રૂની શરૂઆત થઈ ગઈ છે। આ જુઓ રૂ આવી ગયું છે કમ્પ્લીટ। આ કાલા ફાટવા માંડ્યા જુઓ। આ વાવાઝોડાની અંદર કપાસ પડી ગયો તો આ જુઓ આવા નવા શેદડા ભોંય પડતા કર્યા હતા, એટલો પવન હતો। જો આ રૂ ફાટવાની શરૂઆત થઈ ગઈ છે। હવે આ છે ને નવરાત્રિ આવતા ત્યાં ઘડીએ કપાસની અંદર રૂ ફાટી જશે અને પછી આપણે નવરાત્રિની અંદર આપણે રૂ વેણતા આવીશું। 1 મહિનાની અંદર કમ્પ્લીટ આ રૂ ફાટવા મળશે ને પછી આપણે વેણવાની શરૂઆત કરીશું। આ અત્યારે રૂ ફાટવાનું કારણ એ કે જે પહેલાં કેરા આવી ગયા હોય ને એટલે અત્યારે વહેલો ફાટી જાય, નકે તો હજુ વાર લાગે એને ફાટવાનું। જો અમુક ઘણી જગ્યાએ ફાટવા માંડે, જુઓ અમુક જગ્યાએ નહીં ફાટ્યું રૂ ને ધીરે અંદર ફરવું હું ને તોય અંદર લીલું છે। આખો કપાસમાં બહુ નુકસાન હતું। જુઓ આવા નવા કેરા બગાડી નાખ્યા હતા। આવી રીતે મેન કેરા આવા આવે એટલે આવા કેરા બગડી ગયા છે। જુઓ અંદર કાળું મસ્ત રૂ કરી નાખ્યું છે। જો આવું કાળું રૂ કરી નાખે એટલે પછી આપણે વેપારી આપણને ભાવ ના આપે, જોઈ શકો। જો આ અહીંયા ફાટ્યું છે, આ ફાટ્યું, આવી રીતે બધી જગ્યાએ રૂ હવે શરૂઆત થઈ ગઈ છે। એટલે હવે આપણે નવરાત્રિ આવશે એટલે આપણે રૂ વેણવાનું ચાલુ થઈ જશે। નવરાત્રિની અંદર આ બધામાં આપણે થેલી લઈને ફરતા હશું, એટલે આપણે રૂ થેલીમાં ભરીને ઢગલો કરશું ને ત્યાં ઘડીનો વિડીયો પછી આવશે આનો રૂ વેણવાની શરૂઆત કરશે આની પણ। ને પેલી બાજુ અમારા એરંડા બધા બગડી ગયા હતા, એ અહીંયાથી કરીને પેલી બાજુ છે ને આ બાજુ ધીરે અમુક નહીં ફાટ્યો કોણ રૂ એટલું બધું જુએ એવું, એટલે ફૂલ રૂ ફાટે એટલે વેણવાની મજા આવે। ધીરે અંદર ફરું છું ને તો એ લીલું છે, પાણીનો ભરાઈ ગયો તો પૂરેપૂરું, એટલે હવે પાણી સુકાઈ ગયું છે એટલે આપણે અંદર આપણે ઓટો મારવા આવ્યા છે। જુઓ આવો કપાસ બગડી ગયો તો જુઓ આ પડ્યો ને એવો કપાસ આપણે ફેલ જોયો, અહીંયા પડી ગયો, આ પડી ગયો। જો આવી રીતે બધી જગ્યાએ આપણું નુકસાન વધારે હતું કપાસની અંદર। જો અહીંયા છે, આ સુકાઈ ગયો। જુઓ આવી રીતે પવન હતો એટલે ફૂલ એના કારણે આ બધું આમ ઉથલ કરી નાખ્યું, એટલે જેના જે મૂળ આવે ને એ ખુલ્લા કરી નાખે ને એટલે પડી જાય। જુઓ એના મૂળ ખુલ્લું થઈ ગયું હતું, એટલે વધારે પડે પવન હોય એટલે। આમાં અમે મહેનત બહુ કરી હતી, દવા છોટી 4-5 વખત, પાણી વાળ્યું, પાણી તો છૂટું આવે છે એટલે એનું કોઈ વાંધો નહીં, પણ આમાં મહેનત અમે ખરાબ બપોરના ચોપ્યો હતો તો એ કપાસમાં બગાડ આવી ગયો। મહેનત તો વધારે કરી પણ હવે ઉપરવાળાનો આધાર કે આપણને જેટલું ખાવાનું નસીબમાં લખ્યું હોય ને એટલું જ મળે। આપણે એકદમ આખો રોટલો ખાઈ લઈએ તો એમ ના મજા આવે, એટલે આપણને જે અડધો રોટલો ખાવા આપ્યો ને તો આપણે એટલું જ ખવાય। અને આપણને ફૂલ આમાં કપાસ સારામાં સારો હતો પણ ઉપરવાળાએ ના ખાવા આપ્યું એટલે આપણે અડધું જ ખાધું, કહેવાનો મતલબ તો એ જ થાય। આ બાજુ બધો હાવ નમી ગયો છે ને અહીંયાથી કરીને થોડોક ઊભો છે પેલી બાજુના ભાગની અંદર। અત્યારે જો અધીર વાદળ છાયા કરે છે, નવરાત્રિ ઉપર વરસાદ ના આવે તો આપણે રૂ વેણવાનું ચાલુ થઈ જશે। આવો તડકો રાખશે તો, કે નવરાત્રિ ઉપર વરસાદ આવ્યો તો આપણો કપાસ ગયો, રૂ કાળું મસ્ત કરી નાખવાનો છે। એટલે નવરાત્રિ ઉપર વરસાદ ના આવે એવી ભગવાનને પ્રાર્થના છે કે વરસાદ ના આવવા દે તો નવરાત્રિ ઉપર આ જે રૂ ફાટ્યું છે એ વેણી લઈ જાય ને પછી આવે તો સારામાં સારું।
તો રૂ કાળું ના થાય। જો આ 2 વીઘાની અંદર આપણો કપાસ છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। દરરોજ હું આવા વિડીયો લઈશ। જય માતાજી મિત્રો।